Hello student, I am Neha Patel, your biology teacher from દેવશ્રી સ્કૂલ. સ્ટાન્ડર્ડ 12થમાં આપણે ચેપ્ટર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય ભણી રહ્યા છીએ અને આજનો આપણો લેક્ચર નંબર 4. આપણે જે પણ ટોપિક પ્રાજનનિક સ્વાસ્થ્યના આપણે લિસ્ટ આઉટ કરેલા છે એ જોઈ લઈએ. અત્યાર સુધીમાં આપણે 7 ટોપિક કવર કરી લીધા છે અને આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર 8, દાક્તરી ગર્ભપાત અથવા જેને કહેવાય છે MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. આજનો ટોપિક છે આપણો દાક્તરી ગર્ભપાત. ચલો તો આજનો ટોપિક આપણે ભણવાની શરૂઆત કરીએ. જો પહેલાં તો દાક્તરી ગર્ભપાત માટે શબ્દ પ્રેરિત ગર્ભપાત પણ વપરાય છે અને તમને આ ક્વેશ્ચન પૂછાય કે પ્રેરિત ગર્ભપાત વિશેની માહિતી આપો તો પણ તમે આ લખી શકો. ઇંગ્લિશમાં તેને MTP, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, આ બધા ફૂલ ફોર્મ પણ યાદ રાખીશું અને જે પણ હાઇલાઇટ કરેલા પોઈન્ટ અથવા લાઇન કરેલી છે એ બધા MCQ તરીકે પણ પૂછાઈ શકે છે. ચલો સૌ પ્રથમ તો આપણે ગર્ભપાત એટલે શું એ ખબર હોવી જોઈએ. જે ગર્ભધારણ થાય અને એનો પૂર્ણ સમય થાય, એટલે કે માનવીમાં ગર્ભધારણ એ 9 મહિનાનો જે સમયગાળો છે એ થાય એ પહેલાં જો ગર્ભનું વિઘટન કરી નાખવામાં આવે તો એ પ્રક્રિયાને ગર્ભપાત કહે છે. બરાબર. હવે જુઓ કે દાક્તરી ગર્ભપાત અથવા પ્રેરિત ગર્ભપાત એટલે શું. તો અહીંયા આપણી વ્યાખ્યા આપેલી જ છે કે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં જો ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક રીતે ગર્ભપાત કરવામાં આવે તો એને આપણે દાક્તરી ગર્ભપાત એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા એને પ્રેરિત ગર્ભપાત કહીશું. બરાબર. હવે સમયગાળો ખાસ આ પણ ક્વેશ્ચનમાં ઘણીવાર પૂછાયેલું છે કે જે ગર્ભધારણ થાય એના પ્રથમ 12 અઠવાડિયા, શરૂઆતના 12 અઠવાડિયા એટલે કે 3 મહિના દરમિયાન જો ગર્ભપાત કરવામાં આવે તો એ વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિના એના પછી કરવામાં આવતો ગર્ભપાત એ ખૂબ જ ઘાતક હોઈ શકે છે માતા માટે. બરાબર છે. તો ખાસ આ શબ્દ આંકડા ધ્યાન રાખીશું કે ગર્ભધારણના શરૂઆતના અથવા પ્રથમ 12 અઠવાડિયા એટલે કે 3 મહિના દરમિયાન કરવામાં આવતો ગર્ભપાત એ સુરક્ષિત મનાય છે. આટલો પોઈન્ટ આપણે સમજી ગયા ગર્ભપાત વિશે. ચલો તો હવે પોઈન્ટ છે કે કઈ બાબતો માટે પ્રેરિત ગર્ભપાત કરાવી શકાય. બરાબર. કયા કારણોસર ગર્ભપાત કરાવવામાં આવે તો અહીં કહે છે કે જો એવું હોય અથવા તમે એ પણ કહી શકો કે પ્રેરિત ગર્ભપાત કઈ બાબતમાં માન્ય ગણાય છે. બાકી ગર્ભપાત એ ખરેખર માન્ય નથી. એના માટે કાયદો છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં ભણીશું જ. બરાબર. હવે તમને રીઝન કહે છે કે આવી બાબતો હોય તો જો ગર્ભપાત કરાવવામાં આવે એ સમયમાં MTP એને માન્ય ગણવામાં આવે છે. ફર્સ્ટ પોઈન્ટ, જો એવું હોય કે સતત ગર્ભધારણ એ ગર્ભવતી સ્ત્રીના જીવન માટે જોખમ હોય. ઘણીવાર એવું થાય છે કે સતત ગર્ભધારણ થતું રહે અને ગર્ભધારણને કારણે સ્ત્રી છે એના શરીર એને નુકસાન થવાની શક્યતા હોય, એના ગર્ભાશયને નુકસાન થવાની શક્યતા હોય, ઘણીવાર એનું મૃત્યુ પણ થઈ શકે એવું જો લાગતું હોય ડૉક્ટરોને તો એ સમયે ગર્ભપાત એ માન્ય ગણાય છે. બરાબર છે. હવે જો એવું લાગે, બીજું પોઈન્ટ, કે સ્ત્રીના શારીરિક કે માનસિક સ્વાસ્થ્યને જો આ ગર્ભધારણ દ્વારા ગંભીર ઈજા થવાની જો શક્યતા લાગતી હોય તો પણ એને માન્ય ગણવામાં આવે છે. આ બે સ્ત્રીઓના સ્વાસ્થ્યને અનુલક્ષીને વાત થઈ. નેક્સ્ટ એવું કહે છે કે જો એવું લાગે કે જે જન્મનાર બાળક છે એમાં કોઈ ગંભીર ખોડખાપણ હોવાનું નક્કર જોખમ હોય. હવે આ ખોડખાપણ એ શારીરિક પણ હોઈ શકે અથવા માનસિક પણ હોઈ શકે. અત્યારે એવી ટેકનોલોજી અવેલેબલ છે કે અમુક મહિનાના ગર્ભ એની સોનોગ્રાફી કરવામાં આવે તો એ દરમિયાન એની શારીરિક અને માનસિક બંને ખોડખાપણ એનું નિદાન થઈ શકે છે. અને જો આપણને ખબર હોય કે જન્મનાર બાળક આવી કોઈ ખોડખાપણ સાથે જન્મશે તો એનું જીવન દુઃખદ હોઈ શકે. એ પહેલાં જો એની માતા ધારે તો આ બાળક અથવા એ ભ્રૂણ એનો ગર્ભપાત કરાવી શકે છે. બરાબર. તો
તો એ સમયે માન્ય હોય છે. સામાન્ય રીતે જે આગળ જ વાત કરી એ જ રીતે કે જો જન્મનાર બાળક એમાં શારીરિક કે માનસિક અનિયમિતતાને કારણે એની વિકલાંગ થવાની શક્યતા હોય. આગળનું જે છે એ તમે સમજી શકો કે કોઈ પણ શારીરિક અથવા માનસિક ખોડખાપણની વાત કરી છે અને અહીંયા શબ્દ શારીરિક અથવા માનસિક અનિયમિતતાની વાત કરી છે. તો અનિયમિતતા એટલે શું? આપણે જે આનુવંશિકતા ટૉપિક ભણીએ છીએ એમાં આપણે ઘણી બધી અનિયમિતતાઓ સમજીએ છીએ. જે રંગસૂત્રની કોઈપણ પ્રકારની ગોઠવણીમાં રચનાત્મક ફેરફાર થાય અથવા સંખ્યાત્મક ફેરફાર થાય તો જે વિકૃતિ શબ્દ વાપરીએ છીએ એના માટે વાત કરે છે. અને જો જન્મનાર બાળક આવી અનિયમિતતા સાથે જન્મે તો એ આનુવંશિક રોગ સાથે જન્મે છે અને એના પછીની પેઢીમાં પણ એ રોગ આવવાની શક્યતા રહે. બરાબર? તો એ સમયે જો એ વિકલાંગ થવાની શક્યતા હોય તો પણ ગર્ભપાત એ પ્રેરિત મનાય છે અથવા માન્ય ગણાય છે. હવે કે છે 5મો પોઈન્ટ તમને એમ છે કે જો ગર્ભધારણ એ બળાત્કારનું પરિણામ હોય, બળાત્કારને કારણે ગર્ભધારણ થયેલું હોય તો પણ એને માન્ય ગણવામાં આવે છે. આ 5 પોઈન્ટ કીધા કે જે દરમિયાન પ્રેરિત ગર્ભપાત એને માન્ય ગણવામાં આવે છે. આના સિવાય એમટીપી કયા કારણોસર કરાવી શકાય છે? જુઓ કે જો ઘણીવાર એવું હોય કે દંપતીમાં અસુરક્ષિત સમાગમ દ્વારા અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધનની નિષ્ફળતા. આગળ આપણે ગર્ભનિરોધક માટેની ઘણી બધી પદ્ધતિઓ જોઈ. એનો મતલબ કે દંપતી ખરેખર બાળક ઈચ્છતું નથી અથવા ઓલરેડી એમને 2 કે 3 બાળકો છે, બરાબર, અને આગળ બાળક ઈચ્છતું નથી પણ કોઈ કારણસર જો અસુરક્ષિત સમાગમ હોય અથવા સમાગમ દરમિયાન જે ગર્ભનિરોધક પદ્ધતિ ઉપયોગમાં લેવાઈ હોય એ નિષ્ફળ હોય અથવા જે આગળ આપણે જોયું એવું કે બળાત્કારનું પરિણામ હોય તો એ અનૈચ્છિક ગર્ભધારણ, એનો મતલબ કે ગર્ભધારણ થયું છે પણ એ ઐચ્છિક નથી. બરાબર? તો એમાંથી છુટકારો મેળવવા માટે પણ એમટીપી કરાવી શકાય છે. તો આપણા આ 2 પોઈન્ટ થઈ ગયા. 1 પોઈન્ટ ગર્ભધારણ શું છે, કયા સમય દરમિયાન માન્ય ગણવામાં આવે છે, અને નેક્સ્ટ પોઈન્ટ થયો કે ગર્ભધારણ કઈ બાબતમાં માન્ય છે એ. હવે જુઓ, આગળ જ આપણે વાત કરીએ એમ કે એમટીપી માટેના કાયદાકીય ધારાધોરણની ચર્ચા કરો એમ કહે છે. તો કાયદો શું કહે છે આના માટે? બરાબર? હવે જુઓ કે સામાન્ય રીતે એમટીપી એને કેમ અમુક કિસ્સામાં જ માન્ય ગણવામાં આવે છે અને કેમ દરેક ડૉક્ટર દ્વારા એમટીપી કરાવવા માટેની પરમિશન આપવામાં આવતી નથી. એનું રીઝન જુઓ કે સામાન્ય રીતે વિશ્વમાં દર વર્ષે આંકડો પણ યાદ રાખીશું, આશરે 45થી 50 મિલિયન એમટીપીસ કરવામાં આવે છે. ઘણો મોટો આંકડો કહી શકાય. બરાબર? જે કુલ કાલ્પનિક ગર્ભધારણ એટલે કુલ જે ગર્ભધારણ થતા હશે એનો 1/5 પાર્ટ ગણી શકાય. બરાબર? તો પછી ઘણા બધા દેશો એના માટે આ ચર્ચાનો વિષય થયો કે એમટીપીને સ્વીકારવો કે પછી એના માટે કોઈ ચોક્કસ કાયદો બનાવવો. બરાબર? કારણ શું કે એમટીપી સાથે ઘણી બધી ભાવનાત્મક લાગણીઓ જોડાયેલી હોય. રીઝન કે માતા છે એની સાથે જોડાયેલી હોય લાગણીથી. નૈતિક કારણો પણ એના માટે જવાબદાર હોય. ઘણીવાર ધાર્મિક અને સાથે સાથે સામાજિક પ્રશ્નો પણ એની સાથે સંકળાયેલા હોઈ શકે. તો ઘણા દેશો માટે એમ કહે છે કે ચર્ચાનો વિષય છે કે એમટીપીને સ્વીકારી લેવો કે પછી કાયદો બનાવવો. બરાબર? તો ભારત આ બાબતે શું કહે છે? ઇન્ડિયામાં એમટીપીનો જે દુરુપયોગ થાય છે ખાસ એને ટાળવા માટે થઈને, કારણ કે ભારતમાં એમટીપીસ ખૂબ જ વધુ નોંધાય છે, તો એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે થઈ અને ભારત સરકારે 1971માં, સાલ યાદ રાખીશું, એક સખત કાયદાકીય જોગવાઈ કરેલી છે. બરાબર? અને કાયદા દ્વારા અનધિકૃત અથવા ગેરકાનૂની જે ભ્રૂણ હત્યા છે, બરાબર, માન્ય કિસ્સાઓમાં ડૉક્ટરને જરૂર લાગે તો પરમિશન દ્વારા કરી શકે છે, પરંતુ એમનામ જ જે કરવામાં આવે છે એમટીપીસ એ અનધિકૃત અથવા ગેરકાનૂની જે ભ્રૂણ હત્યા છે એ રોકવા માટે, બરાબર છે, નિયમો અથવા લદાયા છે. અને સાથે સાથે ઘણીવાર ભેદભાવને રોકવા માટે, કારણ કે મોટાભાગે ભારતમાં જે એમટીપીસ થાય છે તેના કારણે જે આગળ આપણે એમનિયોસેન્ટિસ જે કસોટી, ઉલવજળ કસોટી વાત કરેલી કે એના દ્વારા એવું જાણી શકાય કે જન્મનાર સંતતિ માદા છે. તો ભારતમાં આ માદા માટેનો ભેદભાવને કારણે
સ્ત્રી જે બાળક તરીકે જન્મે એ પહેલાં એનો નાશ કરવા માટે મોટાભાગે એમટીપીસ થાય છે. એટલે ભારતમાં 1971માંથી જ આના માટે કાયદો લદાઈ દીધેલો છે, પરંતુ હજુ પણ ભારતમાં ઘણા બધા એમટીપીસ થાય છે. તો આગળ કહે છે કે 2017માં એમટીપીના કાયદામાં સુધારો કરાયો છે અને આ કાયદા અનુસાર ગર્ભધારણ પામેલી સ્ત્રી કે જે કેટલા કારણોસર, જે માન્ય કારણ છે એ કારણસર 12 અઠવાડિયા સુધીના, આગળ જે આપણે વાત કરી હતી એ ગર્ભનો ગર્ભપાત એ માન્ય ડૉક્ટર દ્વારા કરાવી શકે. બરાબર છે. રીઝન જો યોગ્ય હોય તો એના માટેના જે માન્ય ડૉક્ટર છે એના દ્વારા કરાવી શકે. પણ જો ગર્ભધાન 12 અઠવાડિયાથી વધુ અને 24 અઠવાડિયાથી ઓછું, એટલે 12થી 24ની વચ્ચે હોય તો ચોક્કસપણે આના માટે 2 માન્ય ડૉક્ટરની સલાહ લેવી અને એવું લાગે કે એમટીપીસ એ માતાના સ્વાસ્થ્ય સાથે નુકસાનકારક નથી તો જ આગળ એ કરાવી શકાય છે, નહીંતર એના પર આગળ કાયદો પ્રતિબંધ મૂકેલો છે. બરાબર. તો આ તમને નાનો ટૉપિક કહે છે કે એમટીપી માટેની કાયદાકીય ધારાધોરણની ચર્ચા કરો, તો એ આપણે ટૉપિક અહીંયા આ રીતે દર્શાવેલો છે. નેક્સ્ટ પોઈન્ટ એમટીપીને લગતો એક છે કે એમટીપીના લાભ ગેરલાભ શું છે. ફાયદા મોટાભાગે આગળ આપણે જોઈ ગયા કે અન્ય એવા કારણોસર એવું લાગે કે જરૂર છે જ એમટીપીસ કરાવવાની તો એ એનો લાભ કહી શકાય, પણ એના કારણે ઘણા ગેરલાભ પણ છે. તો એક ટૉપિક આગળ જોયો છે એને જ અલગથી થોડોક અલગ કરી અને આપણે જોઈએ કે એમટીપીથી સામાન્ય રીતે જો બળાત્કાર કે પછી આગળ આપણે જોઈએ કોઈ ગર્ભ નિરોધકની નિષ્ફળતાને કારણે જો અનૈચ્છિક ગર્ભ રહી ગયો હોય તો એનો છુટકારો મેળવી શકાય છે, એનો લાભ કહી શકાય. પરંતુ મોટે ભાગે એમટીપી ગેરકાનૂની રીતે કરાય છે અને અકુશળ વ્યક્તિ પાસે કરાવાય છે, માન્ય ડૉક્ટર હોતા નથી, તો એ અસુરક્ષિત તો છે જ, બરાબર છે, પણ સાથે સાથે ઘાતક પણ નીવડી શકે છે. તો આ એમટીપી દરમિયાનનો ગેરલાભ છે. બીજો ગેરલાભ શું છે જે આગળ જોઈ ગયા એ અન્ય ખતરનાક પ્રવૃત્તિ એ છે કે જન્મનાર જે બાળક છે, બરાબર, એટલે કે ન જન્મેલા એટલે કે જે જન્મનાર છે એ બાળક, એનું જાતિ પરીક્ષણ, કઈ જાતિ એટલે નર જન્મશે કે માદા, એ કોના દ્વારા થઈ શકે? એમ્નિયોસેન્ટિસ એટલે કે જે ઉલ્વજળ કસોટી દ્વારા થાય. એનો દુરુપયોગ છે, કારણ કે ઉલ્વજળ કસોટી આગળ પણ જોયું કે ઉલ્વજળ કસોટી દ્વારા રંગસૂત્રો એની સંખ્યા અને રચના જાણી શકાય છે અને એના દ્વારા રંગસૂત્રો દ્વારા જે આનુવંશિક રોગ આવવાની શક્યતાઓ છે એ જન્મતા પહેલાં જ જાણી શકાય, બરાબર. પરંતુ સાથે સાથે 23મી જોડ પણ જાણી શકાતી હોવાથી બાળકની જાતિ પણ જાણી લેવાય છે અને એના કારણે જે એમટીપીસ નોંધાય છે, બરાબર. અને તેના દ્વારા પરીક્ષણ બાદ જો આ કસોટીમાં એવું લાગુ પડે કે ગર્ભ જો માદા હોય તો એનો ગર્ભપાત એટલે કે એમટીપી કરવામાં આવે છે અને જે કાયદા વિરુદ્ધ છે, બરાબર. અને આ જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ બંને માટે નુકસાનકારક હોઈ શકે. આ પ્રવૃત્તિ યુવાન જે માતા છે એ અને ગર્ભ બંને માટે શું હોઈ શકે? ઘાતક છે. ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળો જે છે એની સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધા આપણે પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણ જે છે એમટીપી માટેનું એ આપણે અટકાવી શકીએ. કહેવા શું માગે છે કે જે ગેરકાનૂની ગર્ભપાત એટલે કે કાનૂની કિસ્સામાં આગળ આપણે જોયું એ કિસ્સામાં કરાવી શકાય છે, પણ જો ગેરકાનૂની રીતે કરાવવામાં આવે, યોગ્ય ડૉક્ટર પાસે ન કરાવવામાં આવે, બરાબર, તો શું થાય છે કે એના કારણે માતાના શરીરને નુકસાન થવાની શક્યતા રહે છે. તો એના માટે આપણે એમ કહે છે કે સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને તમે ચોક્કસ રીતે એના માટે માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી અને એ જ પ્રકારના એમટીપીએસને પરવાનગી આપવામાં આવે છે, બરાબર. તો અહીં સુધીમાં આપણો સિમ્પલ એક ટૉપિક આજે આ પૂરો કરીએ. એમટીપી આપણે આખા ટૉપિકમાં એમટીપી એટલે શું, કયા સમય દરમિયાન એ સુરક્ષિત છે, નેક્સ્ટ પોઈન્ટ જોયો કયા કિસ્સામાં એને માન્યતા આપવામાં આવે છે, પછીનો પોઈન્ટ જોયો કે એના સાથે કયા કાયદાકીય ધારાધોરણ સંકળાયેલા છે, અને લાસ્ટ ટૉપિક આપણે જોયો કે એમટીપીના લાભ અને ગેરલાભ શું છે એ, બરાબર. ચલો, આ ટૉપિક બાદ આપણા જે મેઇન ટૉપિક આપણે જોઈએ છીએ
એમાં ટૉપિક નંબર 9 જોઈશું, જાતીય સંક્રમિત ચેપ. આપણે જે પણ ટૉપિક આપણું લિસ્ટ છે એમાં આપણે ટૉપિક નંબર 9 પર જઈશું, જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ અને STDs એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ. બરાબર, એના વિશેની ચર્ચા કરીશું. ચલો, તો આપણો નેક્સ્ટ ટૉપિક છે જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, STIs. ફૂલ ફોર્મ બધા યાદ રાખીશું. અને તેના દ્વારા જે રોગ થાય એને આપણે STDs, બરાબર છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ કહીશું. જો પહેલાં તો એની વ્યાખ્યા જોઈ લઈએ અને કયા STIs છે એનું પહેલાં લિસ્ટ જોઈ લઈએ, એટલે બધા 2 પોઈન્ટ તમારે અહીંયા ટૉપિક પૂરા થાય. બધા લિસ્ટ પણ યાદ રાખવાના છે. જુઓ, અહીંયા ટૉપિક કહે છે કે જે ચેપ અથવા રોગ જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થાય એટલે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ટ્રાન્સફર થાય, બરાબર, તેને એ બધા જ રોગોને અથવા એ બધા ચેપને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ અથવા એના માટે બીજો શબ્દ STI એનું ફૂલ ફોર્મ જોઈ ગયા, STDનું ફૂલ ફોર્મ પણ જોઈ ગયા, અથવા આ રોગ માટે બીજો પણ શબ્દ વપરાય છે એ પણ જોઈ શકો છો, અથવા સમાગમને લગતા રોગો, બરાબર છે. તો એક નેક્સ્ટ બીજું ફૂલ ફોર્મ આવે છે વેનેરિયલ ડિસીઝીસ, VD, અથવા પ્રજનન માર્ગના રોગો એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, RTI કહે છે ખાસ, બરાબર છે. જો 4 ફૂલ ફોર્મ થયા, STIs એના દ્વારા રોગો થાય છે એને STDs, સમાગમને લગતા જે બધા રોગો એટલે એને વિનેરિયલ ડિસીઝીસ, VD, અને જે પ્રજનન માર્ગના સ્પેશિયલ જે ચેપ થાય છે, રિપ્રોડક્ટિવ ટ્રેકના જે ઇન્ફેક્શન્સ થાય છે એને RTIs કહીશું. બરાબર, ચલો, આ 4 આપણે ફૂલ ફોર્મ જોયા બાદ અને વ્યાખ્યા જોયા બાદ કયા રોગો છે એનું નામનું લિસ્ટ જોઈએ. બરાબર, તો અલગ ટૉપિક પાડવાનો છે કે સામાન્ય STIs શું છે અથવા એના નામ આપો. તો ચલો, પહેલાં તો આપણે નામનું લિસ્ટ જોઈએ, કયા કયા STIs છે એ. ફર્સ્ટ છે ગોનોરિયા, સેકન્ડ સિફિલિસ, થર્ડ જનનાંગીય હર્પીસ, ફોર્થ ક્લેમાઇડિયાસિસ, ફિફ્થ જનનાંગીય મસા, સિક્સ્થ ટ્રાયકોમોનિયાસિસ અને સેવન્થ હેપેટાઇટિસ B, 8 HIV ચેપ કે જે આગળ જતાં AIDS પરિણમે છે અને જે સૌથી ખતરનાક STIs છે, બરાબર છે. તો અહીંયા કુલ આપણે પહેલાં તો 8 STIs એના નામ જોઈએ. તમે નંબર પણ આપી શકો છો, ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાઇડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાયકોમોનિયાસિસ, હેપેટાઇટિસ B અને HIV કે જે એડ્સમાં પરિણમશે, અને જે HIV છે એ સૌથી ખતરનાક STIs છે, બરાબર છે. તો પહેલાં તો આપણે આ જાતીય સંક્રમિત ચેપનું લિસ્ટ જોયું. હવે તમને એમાંથી જે થોડા રોગો છે એના વિશે અલગ અલગ માહિતી આપે છે, બરાબર. ટૉપિક સરસ રીતે સમજીને લખજો. આગળ જુઓ, હવે આપણે જે લિસ્ટ જોયું એમાંથી અલગ અલગ પોઈન્ટ માટેની તમને માહિતી આપે છે. કેટલાક ચેપ જેવા કે આગળ આપણે કીધું કે આ બધા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, એનો મતલબ કે સમાગમ દરમિયાન, જાતીય સમાગમ દરમિયાન એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર થાય છે, પણ આના સિવાય બીજા કારણોસર પણ આ રોગો ટ્રાન્સફર થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને, ખાસ અહીં 2 વાત કરી છે કે હેપેટાઇટિસ B છે અથવા HIV છે, બરાબર છે. હેપેટાઇટિસ B અથવા HIV ધરાવતો જે સંક્રમિત વ્યક્તિ છે એના માટે જો ઇન્જેક્શનની જે સોય વપરાયેલી હોય અથવા એના શરીરમાં વાટકાપ કે સર્જરી દરમિયાન જે સાધનો વપરાયા હોય એ સાધનો જો કોઈ
અન્ય તંદુરસ્ત વ્યક્તિમાં ફરીથી ઉપયોગ કરવામાં આવે તો પણ એને આ રોગનો ચેપ લાગી શકે છે. ખાસ જાતીય સંક્રમિત તો છે જ, પણ તમને ખાસ આ બે માટે કહે છે હેપેટાઇટિસ બી અને HIV જેવા સંક્રમિત વ્યક્તિની જે ઇન્જેક્શનની સોય અથવા એના વાઢકામના સાધનો એના દ્વારા પણ આ રોગ સંક્રમિત થઈ શકે. નેક્સ્ટ કહે છે તમને કે બ્લડ ડોનેશન દરમિયાન, બરાબર છે, એટલે ધારો કે કોઈ વ્યક્તિ આવા રોગથી સંક્રમિત છે અને એનું રુધિર જો કોઈ તંદુરસ્ત વ્યક્તિને રુધિરાદાન એટલે કે બ્લડ ડોનેશન, જો એવા સંક્રમિત વ્યક્તિ એનું રુધિર જો કોઈ તંદુરસ્ત વ્યક્તિને આપવામાં આવે તો એ દરમિયાન પણ તંદુરસ્ત વ્યક્તિમાં આ રોગ શિફ્ટ થવાની શક્યતા રહે. અથવા ત્રીજો ચાન્સીસ શું કહે છે કે ચેપી માતાથી જન્મનાર જે ગર્ભસ્થ શિશુ એમાં પણ આવી શકે. કોઈ માતા આ રોગથી સંક્રમિત હોય અને એના દ્વારા જો જે બાળકને જન્મ આપવામાં આવે તો એના શિશુમાં પણ આ રોગ ટ્રાન્સફર થવાની શક્યતા રહે છે ખાસ, બરાબર છે. એટલે પહેલું જેનું રીઝન છે એ જાતીયતાથી તો સંક્રમિત થાય જ છે, પરંતુ બીજું આ ઇન્જેક્શન સોય અથવા વાઢકાપ સાધનોના ઉપયોગથી, રુધિરાદાનથી અને માતા દ્વારા એટલે સંક્રમિત માતા દ્વારા ગર્ભસ્થ શિશુમાં પણ એ સંચારિત થઈ શકે છે. આગળ કહે છે જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી અને HIV, બરાબર, આ 3 રોગ સિવાયના જો અન્ય રોગ એનું જો વહેલા નિદાન થઈ જાય, વધારે રોગ પ્રસરી જાય એ પહેલાં નિદાન થઈ જાય તો એને યોગ્ય સારવાર દ્વારા સંપૂર્ણપણે મટાડી શકાય છે. એટલે કે સંપૂર્ણપણે સાધ્ય છે. પણ જે આગળ લિસ્ટ આપ્યું એમાંથી કયા 3 રોગ સિવાયના રોગ, કયા જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી અને HIV ચેપ સિવાયના રોગો કહે છે. એટલે કે આ 3 રોગો છે અસાધ્ય છે. ખબર પડે છે? જનનાંગીય હર્પીસ, હેપેટાઇટિસ બી અને HIV એ 3 એકવાર થઈ ગયા પછી અસાધ્ય છે, સંપૂર્ણપણે મટાડી શકાતા નથી. પણ એના સિવાયનું જે લિસ્ટ જોયું છે એ જો વહેલા નિદાન થાય તો યોગ્ય સારવાર દ્વારા એને આપણે મટાડી શકીએ છીએ. આગળ જુઓ કે આ રોગના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ આવવી, પ્રવાહીનો સ્ત્રાવ થવો જે તે ભાગમાંથી, સામાન્ય દુખાવો થવો અથવા સોજો, બરાબર. એટલે તમને નોર્મલ ચિહ્નો દર્શાવેલા છે, કોમન. ખાસ દરેક રોગના અલગ અલગ ચિહ્નો આપેલા નથી, પણ છતાં મેં નોટ્સમાં અને આપણે ટોપિકમાં પણ લિસ્ટ આઉટ હું તમને સમજાવીશ આગળ જતાં. ઘણા રોગો એના સ્પેશિયલ ચિહ્નો કયા છે એ અને શેના દ્વારા થાય છે એ આપણે એક વધારાનો ટોપિક ચર્ચા કરીશું જ. પણ અહીં તમને ટેક્સ્ચ્યુઅલ પોઈન્ટ પહેલાં આપણે પૂરો કરી લઈએ કે આ કોમન તમને એના લક્ષણો દર્શાવે છે. ઘણીવાર એવું થાય કે સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગના ચિહ્નો અને તેથી તે લાંબા સમય સુધી ઘણીવાર અનિદાનિત રહે. સંક્રમિત વ્યક્તિ હોય એમાં ચિહ્નો દેખાય નહીં, હોય ખરો એનામાં રોગ પણ ચિહ્નો ન દેખાય એટલે લાંબા સમય સુધી વ્યક્તિ તમને તંદુરસ્ત જ લાગે, એટલે એનું નિદાન થઈ શકે નહીં. જ્યારે ખબર પડે ત્યાં સુધી એનું સંક્રમણ ખૂબ જ ફેલાઈ ગયેલું હોય. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવું અથવા ઓછા લક્ષણો દેખાવા, બરાબર, ઘણીવાર એવું થાય છે. STIsથી જોડાયેલ ઘણીવાર સામાજિક કલંકનો ડર હોય. ઘણા વ્યક્તિને સામાજિક રીતે એવી શરમ આવતી હોય કે એને બીક લાગતી હોય કે એને એવું લાગે કે લોકો મને એવું કહેશે કે એને આ રોગ થયો છે એવું, બરાબર. તો સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન ન થાય અને ઉચિત ઉપાયથી એ રોકાઈ જાય છે. કયા કારણોસર એવું થાય કે યોગ્ય સમયે નિદાન નથી થતું અથવા નિદાન થયું હોય પણ યોગ્ય સમયે એનો ઉપચાર નથી થઈ શકતો, તો આ કારણસર. ઘણીવાર લક્ષણો ન દેખાય, ઘણીવાર લક્ષણો ઓછા દેખાય, ઘણીવાર લક્ષણો દેખાય પણ સામાજિક કણકના કારણે એ વ્યક્તિ બહાર દર્શાવે નહીં કે એને આવા રોગો થયેલા છે, બરાબર. અને એનું સંક્રમિત વ્યક્તિનું સમયસર નિદાન ન થઈ શકે, તમે ઉચિત ઉપાયથી એ વ્યક્તિ રોકાઈ જાય છે અને આગળ જતાં આ સમસ્યામાં ખૂબ જ વધારો થાય છે. અને આગળ જતાં તમને એમ કહે છે કે સ્ત્રીઓમાં આવી બધી જે સ્ત્રીઓ છે જે આગળ આપણે વાત કરીએ છીએ એમાં ઘણીવાર એવું પણ થાય કે જેમાં વધારો થઈ અને નિતંબની બળતરાના રોગો એટલે કે પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝીસ જેને કહેવાય PID, નેક્સ્ટ એક ફૂલ ફોર્મ છે એ થઈ શકે. ઘણીવાર ગર્ભપાત થઈ શકે, ઘણીવાર મૃત બાળકનો જન્મ થઈ શકે, બરાબર.
ઘણીવાર ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ થઈ જાય, બરાબર. ઘણીવાર અફળદ્રુપતા અથવા ઘણીવાર પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. એટલે આ બધા STISનો યોગ્ય સમયે જો નિદાન ન થાય તો અન્ય રોગ થવાની જે શક્યતા છે એના વિશેની તમને માહિતી આપેલી છે. હવે તમને નેક્સ્ટ પોઈન્ટ એમ કહે છે કે STISનું નિદાન અને એના અટકાવવાના ઉપાયો સિમ્પલ તમને કહે છે. એક તો એક સમાજ માટે ખતરો છે. આવા રોગોની શરૂઆતની અવસ્થામાં જ એનું નિવારણ થઈ જવું જોઈએ, નિદાન થઈ જવું જોઈએ અને સારવાર થવી જરૂરી છે. એક સમયગાળો કહે છે કે સામાન્ય રીતે 15થી 24 વર્ષની જે વય જૂથની વ્યક્તિઓ છે, વય પણ યાદ રાખીશું, 15થી 24 વર્ષની જે વય જૂથની વ્યક્તિઓ છે એમાં STIનું પ્રમાણ વધુ જોવા મળે છે, બરાબર. હવે તમને એને અટકાવવાના ઉપાયો કહે છે. સિમ્પલ કે ચેપ લાગ્યા પછી ઈલાજ કરવો એના કરતાં તેને અટકાવવો શ્રેષ્ઠ છે. એના માટે શું કરી શકાય? તો અજાણ્યા સાથી સાથે જાતીય સમાગમ ટાળવો, કારણ કે બની શકે કે એ વ્યક્તિ કોઈ આવા જ STIથી પીડિત હોય. નેક્સ્ટ પોઈન્ટ કહે છે કે સમાગમ દરમિયાન આગળ જ આપણે જોયેલા કે નિરોધનો ઉપયોગ કરવો, કે નિરોધ દ્વારા એક ગર્ભધારણ તો અટકાવી શકાય જ છે, સાથે સાથે જે જાતીય સંક્રમિત રોગો છે એનાથી પણ બચી શકાય છે. અને કોઈ શોભજનક સ્થિતિ લાગતી હોય, બરાબર, કોઈ શરમજનક સ્થિતિ લાગતી હોય કે કંઈ શંકા લાગતી હોય, એ કિસ્સામાં પ્રારંભિક નિદાન કરાવવો અથવા ચેપની માહિતી જો મળી જાય વ્યક્તિને તો એની સંપૂર્ણ સારવાર માટે એ વ્યક્તિએ ડૉક્ટર પાસે જવું જરૂરી છે, બરાબર. આ બાબતે કોઈ પણ શરમ રાખ્યા વિના એ વ્યક્તિ જો કોઈ શરૂઆતમાં જ કોઈ ડૉક્ટરની સલાહ લે તો સામાન્ય રીતે આ રોગથી બચી શકાય છે. તો ઇનશોર્ટ તમને અહીંયા છેલ્લો પોઈન્ટ એને અટકાવવા માટેના ઉપાયોમાં શું કહે છે? કઈ વય જૂથની વ્યક્તિઓમાં? 15થી 24 વય જૂથની વ્યક્તિમાં. ઉપાય શું છે? પહેલો તો આગળ જ કીધો છે કે ચેપ લાગે અને ઈલાજ કરવો એને કરતાં અટકાવવો સારો, એટલે પહેલાં તો આનાથી દૂર જ રહેવું. બીજું, અજાણ્યા સાથી સાથેનો સમાગમ ટાળવો. થર્ડ કે છે સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો. અને ચોથો, કંઈ પણ એવું ચેપ થયો છે એની માહિતી મળે તો તરત જ ડૉક્ટર પાસે જઈ અને એનું નિદાન કરાવવું, બરાબર. તો આજે આપણે આ એક ટૉપિક પૂરો કરીએ છીએ. નેક્સ્ટ STISના જે એક્સ્ટ્રા પોઈન્ટ છે એ લાસ્ટ ટૉપિક પત્યા પછી હું તમને સમજાવીશ, બરાબર. તો આજના ટૉપિકમાં આપણે મેઇન આપણા જે ટૉપિક છે એમાં 2 ટૉપિક સમજ્યા, એક MTP અને એક STIS, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટૉપિક ઇન્ફર્ટિલિટી માટે ભણીશું. અહીં સુધી આપણે આ ટૉપિક પૂર્ણ કરીએ છીએ. પોઈન્ટ વાઇઝ જે રીતે હું નોટ્સમાં સમજાવું છું એ જ રીતે યાદ રાખશો. સિમ્પલી એકવાર વાંચી જશો, જ્યાં જ્યાં લાઈન કરી છે એ ટૉપિક ખાસ સમજી જશો તો ઇઝીલી યાદ રહી જશે. ચલો, જય હિન્દ.